જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે વાત કરવાની છે ગુડવીનું ઇન્વર્ટર કઈ રીતે ઓનલાઈન કરવું. તો તેના માટે SCMS પોર્ટલ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે. ત્યાર પછી નીચે નેક્સ્ટ બટન પર ક્લિક કરતા જશું એટલે રજિસ્ટર્ડ નું ઓપ્શન આવશે અને રજિસ્ટર્ડ પર ઈમેલ આઈડી પાસવર્ડ એ બધું ફિલ કરી દેવાનું છે. અને ત્યાર પછીનું હવે સ્ટેપ છે, આપણે જે સોલારનું વાઈફાઈ હોય તે આપણા મોબાઈલ સાથે કનેક્ટ કરાવવાનું છે. તો તેના માટે આપણે સૌથી પહેલાં તો નેટ બંધ કરશું અને વાઈફાઈને ઓન કરવાનું છે. અને વાઈફાઈને ઓન કરીને આપણે જે આ સોલાર વાઈફાઈનું નેટવર્ક છે તેની સાથે કનેક્ટ કરાવવાનું છે. તો તેના માટે સૌથી પહેલાં ગૂગલ ક્રોમ આપણે ઓપન કરશું અને ગૂગલ ક્રોમમાં આપણે 10.10.100.253 નાખવાનું છે અને નેટ બંધ રાખવાનું છે આપણું. અને ત્યાર પછી આપણે યુઝરનેમ અને પાસવર્ડમાં એડમિન બંનેમાં એડમિન એન્ટર કરવાનું છે. ત્યાર પછી આવું તમારામાં પેજ ખુલશે. પછી તમને રાઈટ કોર્નરમાં સ્ટાર્ટ સેટઅપનું બટન દેખાતું હશે, તેના પર ક્લિક કરવાનું છે અને ત્યાર પછી આપણે રિફ્રેશ પર ક્લિક કરીશું. એટલે રિફ્રેશ પર ક્લિક કરવાથી તમારી આજુબાજુ અથવા તમારા ઘરનું હોટસ્પોટ તેમાં દેખાશે. મારી પાસે અત્યારે ઓપ્પો F23 નું હોટસ્પોટ છે અને તેનો મેં અત્યારે પાસવર્ડ નાખું છું. અને તેના પાસવર્ડ નાખ્યા પછી આપણે નેક્સ્ટ બટન પર ક્લિક કરશું અને ત્યાર પછી આપણે કમ્પ્લીટ પર ક્લિક કરશું એટલે આપણું જે સોલાર વાઈફાઈ છે એટલે કે સોલારનું જે વાઈફાઈ છે તેની સાથે કનેક્ટ થઈ ગયું છે. હવે ત્યાર પછી આપણે જે SCMS પોર્ટલમાં એપ્લિકેશન જે પહેલાં ડાઉનલોડ કરેલી છે તેને આપણે ઓપન કરીશું અને તેમાં ઓપન કર્યા પછી આપણે તેમાં નવું એકાઉન્ટ ક્રિએટ કરવાનું છે. એટલે નવું એકાઉન્ટ ક્રિએટ કરવા માટે આપણે રજિસ્ટર્ડ પર ક્લિક કરીશું અને રજિસ્ટર પર ક્લિક કર્યા પછી તેમાં જેટલી પણ ઇન્ફોર્મેશન માંગેલી છે તે બધી આપણે ફિલ કરવાની છે. સૌથી પહેલાં તો તેમાં ઈમેલ આઈડી અને ઈમેલ આઈડી પાસવર્ડ જે આવે છે તે પાસવર્ડ આપણે નાખવાનો છે અને તેના ઈમેલ આઈડી પર પાસવર્ડ નાખ્યા પછી આપણે જે એક તેમાં કન્ફર્મ પાસવર્ડ એટલે કે આપણે જે પાસવર્ડ રાખ્યો હોય તે રીતે આપણે પાસવર્ડ રાખી દેવાનો છે. અને તમે અત્યારે જોઈ શકો છો કે હું તેમાં અત્યારે પાસવર્ડ સેટ કરી રહ્યો છું અને પાસવર્ડ સેટ થઈ ગયા પછી તમારે કન્ફર્મ પાસવર્ડ ફરી એકવાર એન્ટર કરવાનો છે. અને એન્ટર કર્યા પછી આપણે સિલેક્ટ યોર એરિયામાં અધર સિલેક્ટ કરી દેવાનું છે અને અધર કરીને આપણે રજિસ્ટર ઉપર ક્લિક કરશું. ત્યાર પછી કન્ફર્મ ઉપર ક્લિક કરવાનું છે અને કન્ફર્મ ઉપર ક્લિક કર્યા પછી થોડી વાર પછી ફરીથી એકવાર કન્ફર્મ ઉપર ક્લિક કરવાનું છે. અને ત્યાર પછી જે રજિસ્ટર્ડ આપણું થઈ ગયું છે ત્યાર પછી આપણને એક ક્રિએટ પ્લાન્ટ વાળી જે ટેબ છે તેવી આવી ટેબ ખુલશે અને તેના પર ક્રિએટ પ્લાન્ટ આપણે એડ કરવાનો છે. અને આપણે પ્લાન્ટ નેમમાં ગમે તે નામ તમારે જે નામ રાખવું હોય તે રાખી દેવાનું છે. ત્યાર પછી આપણે સિલેક્ટેડ એડ્રેસ ઉપર ક્લિક કરવાનું છે અને સિલેક્ટ એડ્રેસમાં આપણે જે લોકેશન રાખેલું હોય અથવા તો જે લોકેશન રાખવું હોય ત્યાંનું આપણે સિલેક્ટ લોકેશન ઉપર ક્લિક કરી દેવાનું છે. અત્યારે મારે ભૂલથી પાકિસ્તાન સિલેક્ટ થઈ ગયું છે એટલે પાકિસ્તાન પણ નહીં આવે. ત્યાર પછી મેં બીજી વાર સિલેક્ટ કરીને અત્યારે GPS ઉપર મેં બગસરા છું એટલે બગસરા રાખી દીધું છે અને ત્યાર પછી ઇગ્નોર ઉપર ક્લિક કરશું અને ત્યાર પછી નીચે સબમિટ આપણે ક્લિક કરી દેવાનું છે એટલે આપણું લોકેશન સેટ થઈ ગયું છે. અને ત્યાર પછી આપણે કેપેસિટી એટલે કે પ્લાન્ટ આપણે કેટલા કિલોવોટનો છે, મારા અત્યારે 3 કિલોવોટનો પ્લાન્ટ છે તો મેં અત્યારે 3 કિલોવોટ રાખી દીધો છે. અને ત્યાર પછી આપણે પ્રોફિટ રેશિયો અત્યારે મેં USDમાં રાખી દીધો છે. ભૂલથી અત્યારે પહેલાં મેં USDમાં રાખ્યો હતો પણ આપણે USDની જગ્યાએ INR એટલે કે રૂપિયામાં 8 રૂપિયા લેખે આપણી યુનિટના ભાવ છે તો તેના પર સબમિટ ક્લિક કરીને સબમિટ કરી દેવાનું છે અને સબમિટ કરીને આપણે ડુ નોટ એડ પર ક્લિક કરી દઈશું. હવે તમે જોઈ શકો છો કે આપણે પ્લાન્ટ્સમાં આપણો પ્લાન્ટ છે જે પ્લાન્ટ છે તે વિજય આપણે નામ રાખેલું હતું તે પ્લાન્ટ એડ થઈ ગયો છે. અને ઇન્વર્ટરમાં પણ અહીંયા ગ્રીન જે સિમ્બોલ છે તે આવી ગયો છે કે એટલે કે ઇન્વર્ટર પણ ઓનલાઈન થઈ ગયું છે. ત્યાર પછી આપણે થોડીક એક USDની ભૂલ કરેલી હતી તેને આપણે અત્યારે INRમાં સેટિંગ કરવાનું છે એટલે કે રૂપિયામાં સેટિંગ કરવાનું છે. તો તેના માટે તમે અહીંયા જોઈ શકો છો કે આ નોટપેડ જેવું છે તેના ઉપર ક્લિક કરશું અને ત્યાર પછી તેમાં આપણે એડિટિંગ કરવાનું છે અને એડિટિંગ આપણે USD પર ક્લિક કરીને આપણે તેમાં INR ઉપર સિલેક્ટ કરી દઈશું એટલે કે 8 રૂપિયા લેખે આપણો યુનિટનો ભાવ અહીંયા કેલ્ક્યુલેટ થાય છે એટલે આપણે 8 રૂપિયા INR કરી દેવાનું છે. અને ત્યાર પછી આપણે જે આ બધું એડિટ કરી દઈએ પછી ત્યાર પછી તમારે 10 થી 15 મિનિટ વેઇટ કરવાનો છે કેમ કે 10 થી 15 મિનિટ પછી તમને ઓનલાઈન આ એપ્લિકેશનમાં દેખાડશે કે અત્યારે હવે તમારું ઇન્વર્ટર ઓનલાઈન થઈ ગયું છે એટલે કે અપડેટ થતાં 10 થી 15 મિનિટ જેટલો ટાઈમ લાગે છે. અને જો તમને આવો વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક શેર અને કોમેન્ટ કરો અને આવા જ બીજા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.